એક તરફ ભારત બુલેટ ટ્રેનની દિશામાં આગળ વધી રહ્યું છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતના જંગલોમાં અત્યારે પણ 110 વર્ષ જૂનો ગાયકવાડી વારસો ધબકી રહ્યો છે। નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધી દોડતી નેરોગેજ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી પરંતુ જીવંત ઇતિહાસ છે। 1913માં શરૂ થયેલી આ સફર અત્યારે પણ લાખો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે। જોઈએ આ અહેવાલ। બિલીમોરાથી વઘઈ સુધીનો જીવંત ઐતિહાસિક વારસો, જંગલોની વચ્ચે નેરોગેજ ટ્રેનની અદ્ભુત સફર, 3.5 કલાકની મુસાફરીમાં પ્રકૃતિના દર્શન, લાકડાના ડબ્બા અને સદી જૂની પરંપરા, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હેરિટેજ ટ્રેન, મેન્યુઅલ ક્રોસિંગ અને ગાયકવાડી શાસનની યાદો। નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધીના 63 કિલોમીટરના અંતરને જોડતી આ નેરોગેજ ટ્રેન ગુજરાતનો જીવંત ઇતિહાસ છે। 1913-14માં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા નિર્મિત આ લાઇન આધુનિક સમયમાં પણ પોતાની ભવ્યતા ટકાવી રાખવામાં સફળ રહી છે। બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં પણ ગુજરાતના જંગલોમાં આજે 110 વર્ષ જૂનો ઇતિહાસ દોડી રહ્યો છે। બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન, જેનું નિર્માણ વર્ષ 1913માં ગાયકવાડ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં આ ટ્રેન માત્ર જંગલોમાંથી કિંમતી લાકડા લાવવા માટે શરૂ કરાઈ હતી, પરંતુ સમય જતાં તે આ પ્રદેશની જીવાદોરી બની ગઈ। 11 દાયકા વીતી ગયા હોવા છતાં આજે પણ આ ટ્રેન તેની મૂળ ઓળખની સાથે ગતિશીલ ગુજરાતની શાન વધારી રહી છે। ખાસિયત એ છે કે વર્ષો પહેલાંની જૂની ટ્રેન છે, બહુ જૂની ટ્રેન છે, ફરવાની મજા આવે છે અને આજુબાજુનું બધું જોવાનું નેચરલ કંઈ અલગ જ મજા હોય છે। અમે ઘરમાંથી સ્પેશિયલ આ ટ્રેનને બાઇક એવા માટે બહાર નીકળતા હતા। આ ટ્રેનમાં ઘણી મજા આવે છે। દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારના ગાઢ જંગલો અને પહાડોની વચ્ચેથી પસાર થતી આ 63 કિલોમીટરની મુસાફરી મુસાફરોને મંત્રમુગ્ધ કરી દેશે। આ ટ્રેનની સરેરાશ ઝડપ કલાકે માત્ર 20થી 25 કિલોમીટરની છે, જે પ્રવાસીઓને કુદરતના ખોળે નિરાંતે સમય વિતાવવાની તક આપે છે। કાલકા શિમલાની પ્રખ્યાત ટોય ટ્રેન જેવો જ અહેસાસ કરાવતી આ સફરમાં મુસાફરોને ગ્રામીણ જનજીવન અને પ્રકૃતિના અદ્ભુત દર્શન થાય છે। अपने देश में लगभग 3-4 ऐसे लाइंस हैं नैरोगेज के, उसमें ये बहुत पुराना है। कालका शिमला है, फिर हिमालयन रेंज पे एक चलती है टॉय ट्रेन, उस तरीके का एक हमारे यहाँ गुजरात में है ये। આ આધુનિક સમયમાં પણ બિલીમોરા વઘઈ ટ્રેનમાં 3.5 કલાકની મુસાફરી દરમિયાન જીવંત ઇતિહાસના દર્શન થાય છે। અહીં આજે પણ મેન્યુઅલ ક્રોસિંગની અનોખી પરંપરા જોવા મળે છે, જેમાં રેલવે કર્મચારી પોતે ટ્રેનમાંથી નીચે ઉતરીને ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે। રેલવે વિભાગે આ ટ્રેનના મૂળ લાકડાના માળખા અને એન્જિનિયરિંગની ભવ્યતાને જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે કે જેથી મુસાફરોને સદી જૂનો અનુભવ મળી શકે। देखिए, पहले ऐसा था कि ये ट्रेन का जो ढांचा था वो लकड़ी का था, मगर फिर भी जितना हो सके उसका जो ओरिजिनल लुक है और ओरिजिनलिटी है, हमने उसको मेंटेन करने की पूरी कोशिश की है। आप जब इसकी जर्नी में जाएंगे तो दक्षिण गुजरात के जो ग्रामीण क्षेत्र हैं और यहाँ का लोक जीवन है, यहाँ का फ्लोरा एंड फौना है, यहाँ की खेतीबाड़ी है, इसके नयनरम्य दर्शन आपको इसमें देखने को मिलते हैं। વર્ષ 2023-24 આંકડાઓ સાક્ષી પૂરે છે કે આ હેરિટેજ ટ્રેન પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ અકબંધ છે। એક જ વર્ષમાં 28 લાખથી વધુ પ્રવાસીઓએ આ ટ્રેનની સફર માણીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આ આંકડો સાબિત કરે છે કે આધુનિક સુવિધાઓ વચ્ચે પણ લોકો પોતાની સંસ્કૃતિ અને વારસા સાથે જોડાયેલા રહેવા માંગે છે। ખરેખર આ ટ્રેન ગુજરાતની અસ્મિતા અને પ્રકૃતિના અતૂટ સંબંધનું અજોડ પ્રતીક છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।